500 વર્ષ બાદ મહાયોગ સંયોગમાં 1 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં આ 6 રાશિઓ બનશે કરોડપતિ। હવે આ 6 રાશિઓનું નસીબ એવી રીતે ચમકવાનું છે કે જોનારાઓની આંખો ફાટી રહી જશે। જી હા મિત્રો, 1 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં આ 6 રાશિઓનું નસીબ એવી રીતે ચમકી જશે કે એવો મહાયોગ સંયોગ બની રહ્યો છે। હા ભક્તો, કારણ કે બ્રહ્માંડમાં કંઈક એવું ઘટી રહ્યું છે જેને સમજવામાં મોટા મોટા જ્યોતિષીઓના પરસેવા છૂટી રહ્યા છે। 1 એપ્રિલથી લઈને 13 એપ્રિલ સુધી સમયનું પૈડું એક એવી દિશામાં ફરવા જઈ રહ્યું છે જેણે છેલ્લા 500 વર્ષોમાં ક્યારે આ માર્ગ પસંદ કર્યો ન હતો। આ કોઈ સાધારણ સમય નથી। આકાશ મંડળમાં ગ્રહોની સેના એક એવા મહાયોગનું નિર્માણ કરી રહી છે જે માટીને પણ સોનું બનાવી શકે છે। પરંતુ સાવધાન રહેજો, કારણ કે આ ઉર્જા બધા માટે નથી। 12 રાશિઓમાંથી માત્ર 6 રાશિઓ એવી છે જેમને બ્રહ્માંડે પોતે પસંદ કરી છે। આ 6 રાશિઓનું નસીબ એવી રીતે ચમકવાનું છે કે જોનારાઓની આંખો ફાટી રહી જશે। અને આમાંથી પણ એક રાશિ એવી છે જેના જીવનમાં કંઈક એવું થવાનું છે જે તેણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય। તે રાશિ કઈ છે અને શું તમે તે ભાગ્યશાળી લોકોમાં છો? તો આ રહસ્ય આગળ ખુલશે। પરંતુ પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે 1 એપ્રિલથી 13 એપ્રિલની વચ્ચે એવું શું થવા જઈ રહ્યું છે। હા મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અને આપણા પ્રાચીન ગ્રંથોમાં સમય ગ્રહોની વિશેષ યુતિનું વર્ણન મળે છે। જ્યારે ગુરુ, બૃહસ્પતિ, સૂર્ય અને મંગળ એક વિશેષ ત્રિકોણમાં આવે છે ત્યારે એક એવો ઉર્જાનો વંટોળ ઉત્પન્ન થાય છે જે સીધો આપણા ભાગ્યના દરવાજા પર દસ્તક દે છે। 1 એપ્રિલની સવાર જ્યારે સૂર્ય તેના પ્રથમ કિરણો ધરતી પર વિખેરશે ત્યારે અંતરિક્ષમાં એક નીરવ શાંતિ હશે। આ શાંતિ તે તોફાન પહેલાની છે જે આ 6 રાશિઓના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો સૈલાબ લઈને આવવાની છે। તેને ગજકેસરી અને રાજરાજેશ્વર યોગનો એક દુર્લભ સંગમ માનવામાં આવી રહ્યો છે। તમે મિત્રોમાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશો કે આખરે તેમના જીવનમાં આટલા સમયથી જે કષ્ટો ચાલી રહ્યા હતા શું તે હવે સમાપ્ત થશે? શું તે દેવું જે રાતની ઊંઘ ઉડાડી ચૂક્યું છે તે ઉતરશે? શું તે સફળતા જેના માટે તમે દિવસ રાત એક કરી રહ્યા છો તે મળશે? આ તમામ પ્રશ્નોનો ઉત્તર હા છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે તમે આ બ્રહ્માંડની ઉર્જાને સાચી દિશામાં ગ્રહણ કરતા શીખી લો। શિવ પુરાણમાં એક કથા આવે છે કે જ્યારે સમયનું ચક્ર બદલાય છે ત્યારે ભગવાન શિવ પોતે ડમરૂ વગાડીને દિશાઓને સંકેત આપે છે। આ 13 દિવસ તે ડમરૂના ગુંજાર સમાન છે। જે આ ગુંજાર સાંભળી લેશે તે તરી જશે, જે તેને અવગણશે તે ફરીથી અંધકારમાં ભટકતો રહી જશે। આ સમય રાહુ અને કેતુની માયાવી શક્તિઓ પણ શિથિલ પડી રહી છે। એનો અર્થ એ છે કે જે અદ્રશ્ય અવરોધો તમને અત્યાર સુધી આગળ વધતા રોકી રહ્યા હતા તે પોતાની મેળે તૂટીને પડી જશે। જેમ કોઈ વિશાળ લોખંડની સાંકળને કાટ લાગી જાય અને તે એક ઝટકામાં તૂટી જાય, બરાબર એવું જ આ 6 રાશિઓ સાથે થવાનું છે। તમારા શત્રુઓ જે અત્યાર સુધી તમારા પર હાવી હતા તેઓ અચાનક શાંત થઈ જશે અથવા તેમના પોતાના જીવનમાં એટલી ઉથલપાથલ મચી જશે કે તેઓ તમને ભૂલી જશે। પરંતુ તે એક વિશેષ રાશિ કઈ છે જેના માટે કુબેરે પોતે પોતાના ખજાના ખોલી દીધા છે? તે રાશિની ચર્ચા આપણે આગળ કરીશું કારણ કે તે બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય છે। હવે આપણે તે પહેલી રાશિની વાત કરીએ જેના ભાગ્યનું તાળું આ મહાયોગમાં ખુલવા જઈ રહ્યું છે। તો આ રાશિ છે મેષ। મેષ રાશિના જાતકો માટે 1 એપ્રિલથી 13 એપ્રિલનો સમય એક પુનર્જન્મ સમાન છે। તમે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો સંઘર્ષ કર્યો છે। તમારા પોતાના લોકોએ જ તમને ઘણી વાર છેતર્યા છે અને તમારા બનતા કામ છેલ્લી ઘડીએ બગડી ગયા છે। પરંતુ હવે બ્રહ્માંડ તમને કહી રહ્યું છે કે તમારી પ્રતીક્ષા પૂરી થઈ। મંગળની અસીમ કૃપા તમારા પર વરસવાની છે। તમારા દશમ ભાવમાં ગ્રહોનો એવો ગોચર થઈ રહ્યો છે જે તમારા કાર્યક્ષેત્રમાં અચાનક ઉછાળો લાવશે। જો તમે કોઈ નવી નોકરીની શોધમાં છો અથવા તમારા વેપારમાં કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ 13 દિવસ તમારા માટે સુવર્ણ અવસર છે। અચાનક ક્યાંકથી અટવાયેલું ધન તમારી પાસે પાછું આવી શકે છે। જે લોકો તમારા વિરોધમાં ઊભા હતા તેઓ હવે તમારા સમર્થનમાં બોલવા લાગશે। પરંતુ તમારે એક સાવધાની રાખવી પડશે। આ 13 દિવસોમાં તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો અને કોઈ પણ અજાણી વ્યક્તિ પર આંખ મીચીને વિશ્વાસ ન કરો। તમારી વાણી જ તમારું સૌથી મોટું શસ્ત્ર હશે।
તેનો ઉપયોગ બહુ વિચારીને કરજો। બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન। મિથુન રાશિના જાતકોનો સ્વામી બુધ છે અને બુધ જ્યારે પોતાની ઉચ્ચ અવસ્થા તરફ અગ્રસર થાય છે ત્યારે બુદ્ધિ અને વિવેકનો એવો સંગમ થાય છે જે અશક્યને પણ શક્ય કરી દે છે। તમારા માટે આ મહાયોગ માનસિક શાંતિ અને ભૌતિક સુખ બંને લઈને આવી રહ્યો છે। લાંબા સમયથી તમારા મનમાં જે એક મૂંઝવણ ચાલી રહી હતી, જે નિર્ણય તમે લઈ શકતા ન હતા, તે હવે પોતાની મેળે જ સ્પષ્ટ થઈ જશે। 1 એપ્રિલથી તમારા જીવનમાં નવા લોકોનો પ્રવેશ થઈ શકે છે જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। આ લોકો માત્ર મિત્રો નહીં પણ તમારા ભાગ્યના માર્ગદર્શક હશે। જે લોકો કળા સાહિત્ય કે સંચારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાવાની છે। તમને અચાનક કોઈ એવો પ્રસ્તાવ મળી શકે છે જે તમારા જીવનની દિશાને સંપૂર્ણપણે બદલી નાખશે। પરિવારમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે જેનાથી ઘરનું વાતાવરણ અત્યંત સુખદ રહેશે। સ્વાસ્થ્ય પ્રત્યે જે ચિંતાઓ હતી તે પણ દૂર થશે, પરંતુ ધ્યાન રાખો, તમારે તમારી યોજનાઓને ત્યાં સુધી ગુપ્ત રાખવાની છે જ્યાં સુધી તે પૂરી ન થઈ જાય। નજર લાગવાનો ભય રહેલો છે, તેથી કોઈની પણ સામે તમારી સફળતાઓનું વર્ણન ન કરો। આપણે હજી પણ તે 4 રાશિઓ તરફ આગળ વધી રહ્યા છીએ જેમાંથી એક તે મહાભાગ્યશાળી રાશિ છે જેની પ્રતીક્ષા દેવતાઓ પણ કરી રહ્યા છે। બ્રહ્માંડની આ રહસ્યમય રમતમાં દરેક મોહરું પોતાની સાચી જગ્યાએ બેસી રહ્યું છે। તમારે બસ તમારી આંખો અને કાન ખુલ્લા રાખવાના છે। ઘણીવાર ઈશ્વર આપણને સીધા દર્શન નથી આપતા, પરંતુ અવસરો રૂપે આપણી સામે આવે છે। આ 13 દિવસોમાં તમારી સામે જે પણ નાનામાં નાનો અવસર આવે તેને હાથથી જવા ન દો, કારણ કે કયો અવસર તમારા જીવનનો તે મહાદ્વાર ખોલી દે જે તમને તે પરમ સત્ય અને સમૃદ્ધિ સુધી લઈ જાય તે કોઈ નથી જાણતું। જી હા પ્રિય ભક્તો, ત્રીજી રાશિ જેને આ મહાસંયોગનો સૌથી વધુ લાભ મળવાનો છે તે છે સિંહ રાશિ। સૂર્યની આ રાશિ માટે આ સમય રાજા સમાન જીવન જીવવાનો છે। સિંહ રાશિવાળાઓ, તમારા ભીતર જે એક આગ છે, જે એક નેતૃત્વ કરવાની ક્ષમતા છે, તેને હવે આખી દુનિયા જોશે। છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારા આત્મસન્માનને જે ઠેસ પહોંચી હતી તેનો પ્રતિશોધ લેવાનો સમય નથી, પરંતુ પોતાની સફળતાથી બધાનું મોઢું બંધ કરવાનો સમય આવી ગયો છે। તમારા નવમ ભાવમાં બની રહેલો આ યોગ તમારા ભાગ્યને પ્રબળ કરી રહ્યો છે। ભાગ્ય દરેક તે કાર્યમાં તમારો સાથ આપશે જ્યાં પહેલા તમને 100% મહેનત પછી પણ નિરાશા હાથ લાગતી હતી, હવે 10% પ્રયત્નથી પણ તમને 100% પરિણામ મળશે। સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે કોઈ બહુ મોટા સમાચાર આવી શકે છે। પ્રમોશન કે પગાર વધારાના પ્રબળ યોગ છે। જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમની મુરાદ પણ આ સમયગાળામાં પૂરી થઈ શકે છે, પરંતુ તમારે તમારા અહંકારથી બચવું પડશે। સફળતા જ્યારે માથે ચડીને બોલે છે ત્યારે માણસ અવારનવાર પોતાના મૂળથી કપાઈ જાય છે, તેથી તમારે તમારા મૂળ સાથે જોડાયેલા રહેવું। હા મિત્રો, ચોથી રાશિ છે તુલા। શુક્રની આ રાશિ માટે આ મહાયોગ સૌંદર્ય, પ્રેમ અને ધનનો એક અદ્ભુત ઉપહાર લઈને આવી રહ્યો છે। તુલા રાશિના જાતકો હંમેશા સંતુલન બનાવીને ચાલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનનું સંતુલન બગડી ગયું હતું। સંબંધો તૂટી રહ્યા હતા અને આર્થિક સ્થિતિ પણ ડગમગી રહી હતી। હવે તે સમય આવી ગયો છે જ્યારે બધું જ પોતાની સાચી જગ્યાએ પાછું આવશે। 1 એપ્રિલથી લઈને 13 એપ્રિલ સુધી તમારા જીવનમાં એક એવી ચમત્કારિક ઉર્જા પ્રવેશ કરશે જે તમારા દરેક બગડેલા સંબંધને સુધારી દેશે। જો તમારો કોઈની સાથે મનમોટાવ ચાલી રહ્યો છે તો તે દૂર થશે। વેપારમાં ખાસ કરીને જો તમે સૌંદર્ય પ્રસાધન, કળા કે સ્ત્રીઓ સાથે જોડાયેલા કોઈ વેપારમાં છો તો તમને પરફાડીને ધન લાભ થશે। કોઈ એવી સંપત્તિ જે વિવાદોમાં ફસાયેલી હતી તેનો ફેંસલો તમારી તરફેણમાં આવી શકે છે। બસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારના નશા કે ખોટી સંગતથી પોતાને દૂર રાખો, અન્યથા શુક્રની શુભતા નષ્ટ થઈ શકે છે। હવે વાત કરીએ 5મી રાશિની જે છે ધનુ। દેવગુરુ બૃહસ્પતિની આ રાશિ આધ્યાત્મ અને જ્ઞાનનું પ્રતીક છે। તમારા માટે આ મહાયોગ માત્ર ભૌતિક ધન નહીં પણ આધ્યાત્મિક જાગૃતિ પણ લઈને આવી રહ્યો છે। ધનુ રાશિવાળાઓ, તમારા જીવનમાં એક એવો સમય આવી ગયો છે જ્યારે તમારા ભીતરના તમામ ભ્રમ તૂટી જશે। તમને એવું લાગશે જાણે કોઈએ તમારી આંખો પરથી પટ્ટી હટાવી દીધી છે। તમને સ્પષ્ટ દેખાશે કે કોણ તમારું પોતાનું છે અને કોણ પારકું છે। ધનના બાબતમાં તમારા માટે અચાનક નવા રસ્તાઓ ખુલશે।
ખાસ કરીને તે લોકો જે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે અથવા વિદેશ સાથે જોડાયેલો કોઈ વેપાર કરે છે તેમના માટે આ 13 દિવસ કોઈ વરદાનથી ઓછા નથી. શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા તેમને અપાર સફળતા મળવાની છે. તમારું સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારી સલાહ લેવા દૂર દૂરથી આવશે. ગુરુની દ્રષ્ટિ તમારા જીવનના તમામ કષ્ટોને હરી લેશે. હવે સમય આવી ગયો છે તે સૌથી મોટા રહસ્યને ઉજાગર કરવાનો જેને જાણવા માટે તમે અત્યાર સુધી અહીં રોકાયેલા છો. હા મિત્રો, તે છઠ્ઠી રાશિ કઈ છે? તે કઈ રાશિ છે જેને આ મહાસંયોગનું સૌથી મોટું અને સૌથી દુર્લભ ફળ મળવાનું છે? આ તે રાશિ છે જેણે સૌથી વધુ કષ્ટ સહન કર્યા છે. આ રાશિના જાતકોએ આંસુના ઘૂંટ પીધા છે, પોતાના સપનાઓને તૂટતા જોયા છે અને પોતાના લોકોએ આપેલા ઘા સહન કર્યા છે. પરંતુ બ્રહ્માંડનો એક નિયમ છે કે જે જેટલો વધારે તપે છે તે તેટલો જ વધારે ચમકે છે. આ રાશિ માટે ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતે પોતાના આશીર્વાદના દ્વાર ખોલી દીધા છે. આ કોઈ સામાન્ય પરિવર્તન નથી. આ એક એવું પરિવર્તન છે જે આ રાશિના જાતકોની આવનારી 7 પેઢીઓને પણ દુઃખમાંથી મુક્ત કરી દેશે. જે મહાયોગની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી તેનું પૂરું કેન્દ્ર આ જ રાશિ પર ટકેલું છે. આ છઠ્ઠી અને સૌથી ભાગ્યશાળી રાશિ છે કુંભ. શનિની આ રાશિ પર સાડાસાતીનો પ્રભાવ પણ ચાલી રહ્યો છે, પરંતુ આ જ સાડાસાતી હવે તમારા માટે એક વરદાન બનવા જઈ રહી છે. કુંભ રાશિવાળાઓ, તમે ઘણી ધીરજ રાખી છે. તમારી આ અસીમ ધીરજનું ફળ હવે તમને મળવાનું છે. 1 એપ્રિલથી 13 એપ્રિલની વચ્ચે તમારા જીવનમાં એક એવી ઘટના ઘટશે જે તમારા આખા જીવનનો નકશો બદલીને રાખી દેશે. આ કોઈ બહુ મોટો આર્થિક લાભ હોઈ શકે છે, કોઈ એવી સફળતા હોઈ શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. રાતોરાત તમારું નામ અને મોભો બંને આકાશની ઊંચાઈઓને સ્પર્શવા લાગશે. તમારા એકાદશ ભાવ અને લગ્નમાં બની રહેલા વિશેષ યોગ તમને દરેક ક્ષેત્રમાં વિજયી બનાવશે. જે લોકો તમારા પતનની કામના કરી રહ્યા હતા તેઓ હવે તમારી સામે માથું નમાવવા મજબૂર થઈ જશે. કોર્ટ કચેરીના મામલાઓમાં તમને એકતરફી જીત મળશે. તમારું સ્વાસ્થ્ય જે લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યું હતું તેમાં જાદુઈ રીતે સુધારો થશે. આ સમય તમારા માટે કર્મ કરવા અને ફળની ચિંતા ન કરવાનો છે, કારણ કે ફળની વ્યવસ્થા બ્રહ્માંડે પહેલાથી જ કરી દીધી છે. તમને કોઈ એવી ગુપ્ત વિદ્યા કે જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ શકે છે જે તમને જીવનના ગૂઢ રહસ્યોથી અવગત કરાવશે. હું જાણું છું કે તમારામાંથી ઘણા લોકો એવું વિચારી રહ્યા હશે કે શું આ વાસ્તવમાં આટલું સરળ છે? શું માત્ર ગ્રહોના બદલાવથી આપણું જીવન બદલાઈ શકે છે? તો એનો ઉત્તર છે ના. ગ્રહ માત્ર એક અવસર પ્રદાન કરે છે, એક ઉર્જાનું નિર્માણ કરે છે. જો તમે તમારા ઘરના ઓરડામાં બંધ રહેશો અને કોઈ કર્મ નહીં કરો તો આ બ્રહ્માંડની ઉર્જા પણ તમારા માટે કંઈ કરી શકશે નહીં. તમારે આ ઉર્જા સાથે કદમ મિલાવવો પડશે. તમારે તમારી વિચારધારામાં બદલાવ લાવવો પડશે. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે એવું ન વિચારો કે આજનો દિવસ કેવો જશે, પરંતુ એવો વિશ્વાસ રાખો કે આજનો દિવસ તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ હોવાનો છે. તમારા વિચારોમાં તે શક્તિ છે જે ગ્રહોની ચાલને પણ તમારી અનુકૂળ બનાવી શકે છે. આ 13 દિવસનો સમય એક તપસ્યાનો સમય છે. આ દિવસોમાં તમારે તમારી દિનચર્યામાં કેટલાક વિશેષ ફેરફાર કરવા જોઈએ. સૌથી પહેલા તો સૂર્યોદય પહેલા ઉઠવાનો પ્રયત્ન કરો. સવારની તે શાંત હવા, તે સકારાત્મક ઉર્જા તમારા શરીર અને મસ્તક માટે એક અમૃત સમાન છે. અને સ્નાન વગેરે પછી તમારા ઘરના મંદિરમાં ઓછામાં ઓછી 15 મિનિટ ધ્યાન અવશ્ય ધરો. આંખો બંધ કરીને તે પરમપિતા પરમાત્માનું ધ્યાન કરો અને તેમને પ્રાર્થના કરો કે હે ઈશ્વર, બ્રહ્માંડમાં જે પણ સકારાત્મક ઉર્જા પ્રવાહિત થઈ રહી છે તેને ગ્રહણ કરવાની ક્ષમતા મને પ્રદાન કરો. જ્યારે તમે એવી ભાવના સાથે તમારા દિવસની શરૂઆત કરશો તો તમે જોશો કે તમારા ભીતરનો ડર, તમારી ચિંતાઓ ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત આ 6 રાશિઓના જાતકોએ એક વિશેષ મંત્રનો જાપ પણ આ 13 દિવસોમાં કરવો જોઈએ. આ મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ કોઈ સાધારણ મંત્ર નથી, આમાં આખા બ્રહ્માંડનો ધ્વનિ સમાયેલો છે. જ્યારે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા શરીરનું એક એક રોમ જાગૃત થઈ જાય છે. તમારા ચક્રોમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે. આનાથી તમારા ભીતર એક એવું રક્ષા કવચ બની જશે જેને કોઈ પણ નકારાત્મક શક્તિ ભેદી શકશે નહીં. તમારા શત્રુઓ ભલે ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, તેઓ તમારી સામે આવવાની હિંમત પણ નહીં કરી શકે.
કારણ કે મિત્રો આપણે એ પણ સમજવું પડશે કે કર્મોનું ફળ હંમેશા મળે છે। જો તમે ભૂતકાળમાં કોઈની સાથે કંઈ ખોટું કર્યું છે તો તમારે તેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ। આ 13 દિવસોમાં જો તમે કોઈ એવી વ્યક્તિ પાસે ક્ષમા માંગી લો છો જેનું તમે દિલ દુભાવ્યું હતું તો તમારા જીવનના ઘણા રસ્તાઓ પોતાની મેળે ખુલી જશે। હા મિત્રો, ક્ષમા માંગવી અને ક્ષમા કરવી બંને જ બહુ મોટા ગુણ છે અને આ ગુણ જ તમને તે દિવ્ય ઉર્જાની નજીક લઈ જાય છે જે આ દિવસોમાં પૃથ્વી પર વરસવાની છે। દાનનું પણ આ સમયે બહુ મહત્વ છે। જો તમે કોઈ ભૂખ્યાને એક રોટલી પણ ખવડાવી દો છો કે કોઈ તરસ્યા પ્રાણીને પાણી પીવડાવી દો છો તો તે પણ તમારા માટે મહાદાન છે। મિત્રો, રાશિઓના આ ચક્રમાં એક વાત બીજી જે અવારનવાર લોકો નજરઅંદાજ કરી દે છે તે છે આપણા પિતૃઓના આશીર્વાદ। આપણા પૂર્વજો જે હવે આ દુનિયામાં નથી તેઓ સૂક્ષ્મ રૂપે હંમેશા આપણી આસપાસ રહે છે અને આપણી રક્ષા કરે છે। જ્યારે આવો કોઈ મોટો મહાસંયોગ બને છે ત્યારે પિતૃઓની શક્તિઓ પણ જાગૃત થાય છે। આ 13 દિવસોમાં તમારા ઘરની દક્ષિણ દિશામાં એક સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો અને તમારા પિતૃઓને પ્રાર્થના કરો કે તેઓ તમારા માર્ગમાં આવતી દરેક બાધાને દૂર કરે। તેમનો એક નાનકડો આશીર્વાદ તમારા જીવનના સૌથી મોટા સંકટને પણ પળભરમાં ટાળી શકે છે। મિત્રો, પરિવારમાં જે સુખ અને શાંતિ આવે છે તે પણ ઘણી હદ સુધી પિતૃઓની પ્રસન્નતા પર જ નિર્ભર કરે છે। જ્યારે પણ કોઈ વ્યક્તિના જીવનમાં અચાનક બહુ વધારે ધન કે સફળતા આવે છે ત્યારે તેના શત્રુઓ પણ પોતાની મેળે વધવા લાગે છે। આ એક બહુ જ સામાન્ય પ્રક્રિયા છે કારણ કે દરેક જણ તમારી સફળતાને પચાવી શકતું નથી, પરંતુ તમારે આવા લોકોથી ગભરાવાનું નથી। તમારે તમારી ઉર્જા તેમના વિશે વિચારવામાં વ્યર્થ નથી કરવાની। જો તમે કાદવમાં પથ્થર મારશો તો છાંટા તમારા પર જ આવશે। તેથી આવા લોકોને તેમના હાલ પર છોડી દો। સમય પોતે જ તેમને તેમનો ઉત્તર આપી દેશે। તમે માત્ર તમારા લક્ષ્ય પર, તમારી મંજિલ પર તમારી દ્રષ્ટિ ટકાવી રાખો। અર્જુનની જેમ તમને માત્ર ચકલીની આંખ દેખાવી જોઈએ, આસપાસના પાંદડા કે ડાળીઓ નહીં। ઘણા લોકોનું મન આ જાણવા માટે બેચેન હશે કે શું 13 એપ્રિલ પછી આ બધો પ્રભાવ સમાપ્ત થઈ જશે, તો એવું બિલકુલ નથી। 13 એપ્રિલ સુધી તો આ ઉર્જાનું નિર્માણ થઈ રહ્યું છે। આ તે સમય છે જ્યારે બીજ રોપાઈ રહ્યું છે। 13 એપ્રિલ પછી આ બીજ એક છોડનું રૂપ લેશે અને ધીરે ધીરે એક વિશાળ વૃક્ષ બનશે। આ મહાસંયોગનો પ્રભાવ આવનારા ઘણા વર્ષો સુધી તમારા જીવન પર દેખાશે। જે સફળતા, જે સંબંધો અને જે સંપત્તિ તમે આ દરમિયાન અર્જિત કરશો તે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે। તેથી આ સમયને માત્ર એક નાનકડો સમયગાળો માનીને ન ચાલો। આ તમારા ભવિષ્યનો તે મજબૂત પાયો છે જેના પર તમારા સપનાનો મહેલ ઊભો થવાનો છે। જી હા મિત્રો, સફળતાની આ યાત્રામાં ઘણીવાર એવું પણ થશે જ્યારે તમને લાગશે કે બધું જ ખતમ થઈ રહ્યું છે। જ્યારે તમારી સામે કોઈ એવો રસ્તો નહીં બચે જ્યાંથી તમને રોશનીનું કિરણ દેખાય। આ જ તે સમય હોય છે જ્યારે તમારે તમારી ધીરજની સૌથી કઠિન પરીક્ષા આપવાની હોય છે। જ્યારે રાત સૌથી વધુ ઘટાદાર અને અંધારી હોય છે ત્યારે જ સવાર સૌથી નજીક હોય છે। જ્યારે પણ જીવનમાં એવી કોઈ સ્થિતિ આવે તો એક વાત હંમેશા યાદ રાખજો કે આ સમય પણ પસાર થઈ જશે। હા મિત્રો, કોઈ પણ દુઃખ, કોઈ પણ સંકટ હંમેશા માટે હોતું નથી। આ બ્રહ્માંડનું એક ચક્ર છે જે હંમેશા ફરતું રહે છે। આજે જે નીચે છે તે કાલે ઉપર અવશ્ય જશે અને આ 6 રાશિઓ માટે પણ હવે ઉપર જવાનો સમય આવી ગયો છે। તમારે એ સમજવું પડશે કે તમે કોઈ સાધારણ માણસ નથી। તમારા ભીતર તે પરમાત્માનો અંશ છે જેણે આખા બ્રહ્માંડની રચના કરી છે। જે શક્તિ તે બ્રહ્માંડને ચલાવી રહી છે તે જ શક્તિ તમારા શ્વાસને પણ ચલાવી રહી છે। પછી તમે તમારી જાતને નબળા કેવી રીતે માની શકો? તમે તો અસીમ શક્તિઓના સ્વામી છો। તમારે બસ તમારી તે શક્તિઓને ઓળખવાની છે અને તેમનો સાચી દિશામાં ઉપયોગ કરવાનો છે। અને જ્યારે તમે પૂરા વિશ્વાસ સાથે કોઈ કામ શરૂ કરો છો ત્યારે આખી પ્રકૃતિ તમારી મદદ કરવા માટે આગળ આવી જાય છે। હવાઓ તમારી અનુકૂળ ચાલવા લાગે છે, રસ્તાઓ પોતાની મેળે બનવા લાગે છે અને મંજિલ ખુદ બખુદ તમારી નજીક આવવા લાગે છે। મિત્રો, આ 13 દિવસનો મહાસંયોગ તમારા જીવનનો તે ટર્નિંગ પોઈન્ટ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। હવે ફરિયાદો કરવાનું બંધ કરી દો અને તમારા જીવનની જવાબદારી તમારા હાથમાં લો। તમારે શું જોઈએ છે, તમારું લક્ષ્ય શું છે અને તમે તમારા જીવનને કઈ દિશામાં લઈ જવા માંગો છો? તો પછી આ બધું આજે જ નક્કી કરી લો।
કેમ કે આખા બ્રહ્માંડની ઉર્જા તે લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરવા લાગશે। જી હા મિત્રો, આ કોઈ કિતાબી વાતો નથી, આ તે સત્ય છે જેને આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા જ જાણી લીધું હતું। હા મિત્રો, તમારા કર્મોને શુદ્ધ રાખો અને તમારા મનને શાંત રાખો અને